હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. પાછા ઠક ઠક તો ચાલુ છે, કેમ કે ચાલુ છે મારે ફર્નિચર કામ. સવારનું કામ ફિનિશ કરીને કપડાં બાપા સૂકવી 2-3 દિવસ બહાર કામ ગયા હતા, એ બધું પતાવી દીધું છે કામકાજને. તો મેં એના વિડીયો જોયા જ કે અમે લોકો ક્યાં ગયા હતા. તો અત્યારે તેમાં કામ પતાવીને તક્ષને સ્કૂલ મૂકીને થોડીક શોપિંગ બી કરીને આવી ગઈ છું ગાઈસ. શોપિંગમાં તો કેવું છે, ઘરની જરૂરવાળી વસ્તુ હતી ને એ જ લઈ આવી છું. ફર્નિચરને એવું થયું છે ને થોડીક અમુક એક્સ્ટ્રા વસ્તુની નીડ હતી, તો એ બધું લઈ આવી છું. તો ચલો તમને બતાવું થોડુંક કે શું લાવી છું. આ લાવી છું, આ છે ને અમારે તક્ષે તોડ નાખ્યું હતું, પાડ્યું હતું ને એટલે લઈ આવી છું. એક આ ગ્લાસ કાચ લૂછવાના કપડાં લાવી છું, કેમ કે બાથરૂમમાં બધા કાચ હોય ને ગાઈઝ, એ લૂછવામાં થોડી પ્રોબ્લેમ થતી હોય છે એટલે. પછી એનું જ લિક્વિડ લાવી છું, ગ્લાસ ક્લીન કરવાનું છે. જો આ ફ્રીજ ને ગાડીના કાચ ને ડાઇનિંગ ટેબલ ને બધું લૂછવું હોય ને તો કામ આવે. તો હું બાથરૂમના કાચ ને એ બધું લૂછવા માટે લઈ આવી છું. મારા ઘરમાં મોટા મોટા કાચ બહુ છે ગાઈઝ, આમ બી ગાઈઝ. અને આટલા બધા કિચન લાવી છું. આ પેલા ખોલીને અંદર નામ લખી શકીએ ને એ વાળા, જો તે ખુલી જાય ને અંદર નામ લખાઈ જાય ને એ વાળા કિચન લાવી છું. કેમ કે બધા ડઝન જ લઈ આવી છું હું, કેમ કે જ્યાં ફર્નિચર કરાવ્યું બધે લોક મૂક્યું છે. કેમ કે છે ને નાના છોકરાઓ લીધે સાચવવા કરવામાં તકલીફ પડતી હોય ને, એટલે હવે એટલી બધી ચાવીઓ સાચવવામાં છે ને ભૂલી જવાય કે એની કઈ ચાવી છે. તમે કીધું આવા ઓપન કરવાવાળા નાના કિચન લેવો, નાનો તો કંઈ બહાર લઈ જવાના ના હોય તો. અને બધી ચાવી ઓલમોસ્ટ ગાઈ સેમ જ લાગતી હોય જોવામાં તમને. તમે કીધું આવા નાના કિચન લઈ જાઉં ને તો આપણે છે ને આમાં જ નામ લખી દઈએ ને, એટલે જ્યારે પકડીએ ને ત્યારે એવું કન્ફ્યુઝ ના થાય કે શેની ચાવી છે એમ. એટલે હું આટલા બધા કિચન બસ આટલું લઈએ ફટાફટથી, કેમ કે કારીગર કામ કરતા હોય એટલે બહુ બહાર ના જઈએ. તક્ષને મૂકવા નીકળી હતી ને તો ફટાફટથી લઈને આવી ગઈને ગઈશ. ઘણી બધી વસ્તુ મારે જોઈતી હતી પણ મને ત્યાં ના મળી, અને ભાવ બહુ જ હતો. અહીંયા મણિનગર કાકા પ્લાસ્ટિકમાં ગઈ હતી, બહુ જ ભાવ હતો ગઈ. એના કરતાં મેં ઓનલાઈન જોયું હતું ને એનો ડબલ ભાવ હતો. એમ કોણ તોય ચાલે. મને એમ થયું શું કરવા ગઈ, પણ કંઈ વાંધો નહીં, અમુક નાની વસ્તુ સસ્તી મળી ગઈ તો લઈ લીધી. તો હવે ઓનલાઈન બીજો ઓર્ડર કરવાનો છે, આવશે એટલે હું તમને બતાવીશ કે મેં શું અને શેના માટે મંગાવ્યું છે. ઓકે ગાઈસ, ચલો હવે મારો પ્લાન છે બેડ ખોલવાનો છે. બધાના સ્વેટરને જે બહાર હતું ને એને હવે બેડમાં મૂકવાનું છે. ધોઈને રાખ્યા છે, બસ મૂકવાના છે. ઘણી બધી વસ્તુ કિચનની એવી છે કે જગ્યા નથી ને કિચનમાં, એટલે છે ને મેં બધી બેડમાં ભરી દીધી હતી. પણ હવે કિચનમાં જગ્યા થઈ ગઈ છે, ડ્રોવર બની ગયા ને એટલા માટે. તો એ બધી વસ્તુ હું બહાર કાઢીશ એટલે યુઝ બી કરી શકું અને મારી બેડમાં બી જગ્યા થઈ જાય. તો એ બધું કામ કરવાનું છે ને, એટલે તિજોરીમાં બી જગ્યા થઈ. તિજોરીમાં બી થોડું સેટિંગ આગળ પાછળ કરવાનું છે ને, તો તિજોરી ખાલી કરવાની છે. તો એ કામ કરશું, ચલો સાથે મળીને. ગાઈઝ, મારે હવે આ તિજોરી ખાલી કરવાની છે, કેમ કે નવી બની છે એટલે એનું બધું સેટિંગ કરવાનું છે. ના પોટલાને એવું ગાડીને સરખું મૂકું છું. અને આજે કેવું થયું, પેલું સ્કૂલમાં ખબર છે બોમ્બની બહુ અફવાઓ આયા કરે છે, તો આજે એવું થયું છે. બોમ્બે અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી નાખવાની કંઈક ધમકી વગેરે આવી. તો તક્ષની સ્કૂલથી મેસેજ આવ્યો કે લઈ જાઓ, તો એને હું મૂકી નહીં. થોડી વારમાં મારે પાછો લેવા જવાનું થયું. એટલે એ શિડ્યુલ બધું ઉપર નીચે થઈ ગયું છે. પણ થોડી વાર રમે છે, કરે છે, એમ કરતાં જેટલું થાય એટલું કરી નાખું. અધરવાઇઝ તો મેં તમને કીધું અમારે બેડ ને એવું બધું બી ખોલવું હતું, પણ હવે લાગતું નથી પોસિબલ હોય. પણ જેટલું થાય એટલું તોય આપણે બધાએ, કેમ કે આઈ થિંક કારીગર 1-2 દિવસ માટે છે, તો એ લોકોની પાસે રહીને આ કરાવવાનું જરૂરી છે. તિજોરીનું જે બી સેટિંગ છે ને એટલા માટે કરવું તો પડશે જ. તો ચલો પતાવી દઈએ ફટાફટ. જો ગાઈઝ, આ બેડ ખોલી નાખ્યો છે. સ્વેટર બધા છે ને અહીંયા મૂકી દીધા છે અંદર મૂકવા માટે. અહીંયા મેં જે પોટલું વાળ્યું ને અહીંયા મૂક્યું છે કપડાનું, કેમ કે અત્યારે ખાલી કરવું પડે એવું છે સેટિંગ કરવા માટે. જો બધું ચલો ત્યારે પતાવીએ ફટાફટ. પક્ષને રાખતા કરું છું ને થોડી વાર લાગે છે, પણ થઈ જશે ખરું. હજુ ઉપરનું ખાલી કરી પેલી બાજુ ઉપર મૂકવા જવાનું છે. ગાઈઝ, જો બધા મસ્ત વાસણો મેં બેડમાં ભરી રાખ્યા હતા. ગોરીને આ જો સર્વ કરવાનું છે. મસ્ત પેન છે અંદર. આવો પછી આ દાળ ફ્રાય ને એ બધું સર્વ કરવાની ડોલ, આ જગ ને હજુ થોડાક તો રાખ્યા છે અંદર, કેમ કે બહાર બી સેટિંગ કરવું પડશે ને પતે પછી કાઢશું. એટલે આટલા તો એ કાઢ્યા જ છે. ઉપર સેટિંગ કરીને મૂકશું. મારે ક્યારેક કોઈ આવ્યું કર્યું હોય ને જરૂર પડે ને ત્યારે અંદર બેડમાંથી કાઢવા લીધે હું નહીં કાઢતી, એટલે અત્યારે બહાર જ કાઢી નાખું છું. એટલે ઉપરથી ઉતારવામાં તો ઉતાર લઈશું પછી. ચલો, સ્વેટર જો અહીંયા હતા એ બધા મુકાઈ ગયા છે. તો પોટલા છે અમુક તક્ષના નવા શર્ટને એવું મોટા પડતું હતું, તે બહાર કાઢ્યું. હવે થોડું થઈ રહે એમ હતું એટલે. તો ચલો, જો
બેડ આવો જ ભર્યો છે ગાઈઝ. વાળેલા પ્રોપર કપડાં છે, મારી નવી સાડીઓ અને કપડાં ને બધું અંદર જ છે. ચાલો ફટાફટ હવે વાઇન્ડ અપ કરીએ. આ બધું મૂકીએ ક્યાંક જગ્યા કરી. ગાઈઝ આ બધો સામાન છે જો ઠેકાણે કરવાનો, પેલી તિજોરી ખાલી કરીને ઉપરથી બધો સામાન. ચલો રાતના વાગ્યા છે 11:30. The next day. ગાઈઝ આવતા ખબર છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ હતી શું, મને કોઈ આઈડિયા નથી, પણ એના લીધે છે ને રેલી મસ્ત નીકળેલી હતી, તો આમ બી આવવાની જગ્યા નથી. થોડી વાર ઊભા જોઈ લીધું તમારા માટે જરીક એવો વિડીયો બી ઉતાર્યો ગાઈઝ. અને આજે મારો પ્લાન છે કે મંદિર સ્થાપના કરવાનો. મેં સારો દિવસ જોઈને કીધું મંદિરની સ્થાપના કરી નાખીએ આપણે. તો હવે મંદિરની સ્થાપના કરી છે ગાઈઝ. તો હું છે ને મંદિરમાં પાથરવાનું કપડું, ગંગાજળ ને એવું છે ને અંદર મૂકાઈ ગયું છે ને. અત્યારે આટલા બધામાં ચાવીમાં ક્યાંક આગી પાછી થઈ ગઈ છે. ચાવી અંદર નાખવાનું એક જે જૂનું હતું ને એમાં. તો હું નવું ગંગાજળ બી લઈ આવી, બધું જ ગયું ને. અત્યારે વિડીયો ચાલુ કર્યા પછી મને યાદ આવ્યું કે મારે ફૂલ લાવવાના હતા. પ્રસાદ તો ઘરે બનાવવાની હતી પણ ફૂલ ભૂલી ગઈ છું યાર. છેક મણિનગર ગઈ હતી એના માટે જ 2-3 વસ્તુ લાવવા માટે, પણ તોય ભૂલી ગઈ. હવે જોઈએ શું કરું છું એમ. મને થોડુંક ગઈ જો સામાન લાવવાનો હતો પૂજાનો ને એવું બધું, એ બધું લઈ આવી. તક્ષને સ્કૂલ મૂકીને સીધી જ ગઈ હતી ગાઈઝ. 1 વાગી ગયો હતો કેમ કે વચ્ચે રેલી હતી, એ કરવું પડે ને. આજે મારું ફર્સ્ટ ઓર્ડર બી પેક કરવાનો છે, તો એની બી ઝેરોક્સ ને એવું કરાવવાનું હતું. થોડું ઘણું કામ હતું, એ બધું કામ બી પતાવી આવી ગઈ. અને જો હજુ તમને બતાવું હું તો ને એમાંથી મોટા ભાગનું ખાલી થઈ ગયું છે, અડધું આમાં ભરાઈ ગયું છે ને હજુ સેટિંગ તો ગઈ જો મારું કરવાનું ચાલુ જ છે. જો અહીંયા બધે આ તક્ષને નવડાઈને સીધી ગઈ હતી સ્કૂલ, તો સામાન બી થોડોક એમને એમ પડ્યો છે. અહીંયા ઉપર હતું જે બધું સામાન, એ બધું અંદર ભરાઈ ગયો છે. અહીંયા મોટા ભાગનું થઈ ગયું છે બધું જો. પણ હવે મંદિરની સ્થાપનાનું આજે મુહૂર્ત આવી ગયું છે, તો આપણે આજે કરી નાખવું છે. મંદિર ક્લીન કરીને તો રાખ્યું હતું, પણ ગંગાજળ છાંટીને પ્રોપર ક્લીન એવું કરી લઈએ અને પછી કરીએ ગાઈઝ. તો ધીમે ધીમે કરું છું ગાઈઝ, એકદમ નથી થતું. આ ખાનું જે છે ને અહીંયા એમાં બી થોડું ઘણું સેટિંગ કર્યું છે. અહીંયા ગ્લાસને ઉપર ચડાવવાના, એ બધું સાફ કરવાનું બાકી છે. પણ કિચન સાફ કરવાનું તો આખો દિવસ જોશે ગાઈઝ, કેમ કે બધા ડ્રોવર ને બધું અહીંયા ધૂળુડી હોય ને, એટલે ક્લીન કરીને ધોઈને પ્રોપર કરી મૂકવું પડશે એના માટે. જો અહીંયા મને મારા એવોર્ડ મળ્યા હતા ને ગાઈઝ, એ બી અહીંયા મૂકી દીધા છે. એ તક્ષનો એક નાનો ફોટો પડ્યો હતો મારી પાસે, એ બધું મૂક્યું છે. ધીમે ધીમે સેટિંગ કરું છું. હજુ અહીંથી મૂકી નહીં, અહીંથી મૂકીને એવું બધું ચાલ્યા જ કરતું હોય છે. હજુ તો થોડા કપડાં ગોઠવતા ગરમ હાથમાં આવ્યા છે ને, તો જો એ બી હજુ અહીંયા થપ્પો કર્યો છે, આને જવા દેવાના છે બેડમાં. ચલો સૌથી પહેલાં ભગવાનની સ્થાપના પ્રોપર કરી નાખીએ ને, એટલે કેવું કે 2 ટાઈમ દીવાબત્તી વ્યવસ્થિત કરવા થાય એટલા મને. ચલો પહેલાં એ બતાવી દઈએ, પછી બીજી બધી વાત. જો મંદિર સેટઅપ થઈ ગયું છે, તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. વાગી ગયા છે 2 ગાઈઝ. તો કાલે મળશું પાછા ફરી એક મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બબાઈ જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ.